નમસ્તે મિત્રો, છેલ્લા 24 કલાકમાં એવા ઘણા સમાચાર આવ્યા છે જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે। જેમાંના અમુક એવા સમાચાર પણ છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી પણ સાબિત થઈ શકે છે, પરંતુ તમારી પાસે સમય નહીં હોય એટલે આ બધા સમાચાર વિશે ખબર પણ પડી નહીં હોય। અને પણ હવે તમારે ઘરે જઈને ટીવી ચાલુ કરવાની જરૂર નથી અને ન્યૂઝપેપર પણ વાંચવાની જરૂર નથી। આ એક વિડીયો પૂરો જોઈ લેશો તો આખા દિવસમાં જે પણ મુખ્ય સમાચાર આવ્યા છે એ તમને અહીં મળી જશે। તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને, તો 10 લાખ રૂપિયાની સારવાર। મિત્રો, આયુષ્યમાન યોજનાને લઈને સારા સમાચાર આવ્યા છે। મિત્રો, આજથી ગરીબોને આયુષ્યમાન યોજનાનો લાભ મળવાનો છે। મિત્રો, આ સુવિધા હેઠળ નોંધાયેલા વ્યક્તિઓ દિલ્હી સહિત દેશભરની ખાનગી હોસ્પિટલોમાં 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકશે। મિત્રો, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેરાત કરી છે કે દિલ્હી સરકાર રાષ્ટ્રીય રાજધાનીમાં આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાગુ કરવા માટે શનિવારે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સાથે એક સમજૂતીના કરાર પર હસ્તાક્ષર કરશે। એટલે કે મિત્રો, આયુષ્યમાન ભારત યોજના હેઠળ દિલ્હીની જનતાને 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળવાની છે। જો મિત્રો ગુજરાતની અંદર પણ આ થવું જોઈએ કે નહીં, તેમને મિત્રો કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ, તો શિક્ષણ બોર્ડે લીધો મોટો નિર્ણય। મિત્રો, ગુજરાત સરકારની મંજૂરી બાદ શિક્ષણ બોર્ડે હાલમાં વિશેષ નિયમોમાં સુધારો કર્યો છે। તેમની નવી જોગવાઈ એ દાખલ થઈ છે ને મિત્રો, જે મુજબ શૈક્ષણિક દસ્તાવેજોમાં પિતાના નામની જગ્યાએ માતાનું નામ ઉમેરવા અંગે જોગવાઈ કરવામાં આવી છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ, તો સોનાના ભાવ સાંભળીને મોતિયા મરી જશે। મિત્રો, સોનાના ભાવ આકાશે આંબી રહ્યા છે। 22 અને 24 કેરેટ ભાવ જાણીને હાજા ગગડી જાય છે। અને મિત્રો, રોકાણકારો માટે જલસા છે, પરંતુ લગ્ન ગાળાની ખરીદી હોય તો લોકોના મોતિયા મરી જાય છે। મિત્રો, વાત ભાવની કરીએ તો અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 84,040 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 91,680 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બોલાઈ રહ્યો છે। જ્યારે મિત્રો ગઈકાલે 22 કેરેટ સોનાનો ભાવ 84,050 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો અને 24 કેરેટ સોનાનો ભાવ 51,690 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો હતો। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ, તો શિક્ષણ વિભાગે લીધો મોટો નિર્ણય। મિત્રો, ગુજરાતમાં હાલ હીટ વેવની આગાહી કરવામાં આવી છે, જેના પગલે શિક્ષણ વિભાગે તમામ શિક્ષણ જિલ્લા અધિકારીઓને પત્ર લખી તાકેદારીના પગલાં લેવા સૂચના આપી છે। આ સૂચનાઓ મુજબ શાળાઓમાં ખુલ્લામાં વર્ગો ન યોજવા અને શાળાના સમયમાં જરૂરિયાત મુજબ ફેરફાર કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ, તો અંબાલાલ પટેલની આગાહી। મિત્રો, એપ્રિલમાં ફરી ગુજરાત સહિત આખા દેશનું વાતાવરણ ડામડોળ થવાનું છે। એપ્રિલમાં આંધી વંટોળની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે। મિત્રો, હવામાન નિષ્ણાંતે કહ્યું છે કે 12 થી 14 એપ્રિલ દરમિયાન ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડશે અને હવામાનમાં મોટો પલટો આવશે। મિત્રો, 17 થી 20 એપ્રિલ દરમિયાન કેટલાક ભાગોમાં પવન સાથે વરસાદી છાંટા પડી શકે છે અને દેશ સહિત રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાનો છે। મિત્રો, 14 એપ્રિલ પહેલા દેશના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે, જોકે મિત્રો તેની અસર ગુજરાતમાં થશે નહીં। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ, તો સ્માર્ટ ગ્રાહક સ્માર્ટ મીટર। મિત્રો, રાજ્યના વીજ ગ્રાહકો સ્માર્ટ મીટર સામે નારાજગી દર્શાવી રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા પ્રીપેડ સ્માર્ટ મીટર ધરાવતા ગ્રાહકોને એનર્જી ચાર્જમાં 2% રિબેટ આપવાનો નિર્ણય લીધો છે। ફ્યુલ સરચાર્જ હવે દર મહિને નક્કી કરવા ઉપરાંત બપોરે 11 થી 3ના વીજ વપરાશમાં યુનિટ દીઠ 60 પૈસાની છૂટ સહિતનો નિર્ણયો લેવાયા છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ, તો 2.5 લાખ મણ ઘઉંની આવક। મિત્રો, રાજકોટ માર્કેટયાર્ડમાં આજે રામનવમી અને રવિવારની રજા પૂર્વે ગઈકાલે ઘઉંમાં ચાલુ સિઝનની સર્વાધિક આવક 2.5 લાખ મણ એટલે કે મિત્રો 50 લાખ કિલોની આવક નોંધાઈ છે। રાજકોટ, લોધિકા, પડધારી તાલુકાના 180 ગામોમાંથી ઘઉં લઈને આવેલા ખેડૂતોને 1600 વાહનોની એન્ટ્રી અપાઈ હતી, જ્યારે મિત્રો 300 વાહનો હજુ વેઇટિંગમાં હોવાનું જાણવા મળે છે। મિત્રો, ઘઉં લોકવનમાં પ્રતિ 20 કિલોનો ભાવ ગુણવત્તા અનુસાર 470 થી 535 રૂપિયા અને ઘઉં ટુકડામાં પ્રતિ 20 કિલોનો ભાવ ગુણવત્તા અનુસાર 473 થી 615 રૂપિયા સુધી રહ્યો છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ, તો કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર।
મિત્રો, કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મા પગાર પંચની અમલીકરણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મિત્રો, માહિતી સામે આવી છે કે આ મહિના 8મા પગાર પંચની રચના થઈ શકે છે. મિત્રો, ઉપરાંત પગાર પંચની ભલામણો 2026 અથવા તો 2027માં લાગુ થઈ શકે છે. મિત્રો, જો આ લાગુ કરવામાં આવે તો કેન્દ્રીય કર્મચારીઓના માસિક પગાર અને પેન્શનરોના લાભ પેન્શનમાં લગભગ 14,000 થી 19,000 રૂપિયાનો વધારો થઈ શકે છે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સાવધાન 25,000 રૂપિયા સુધીનો થઈ શકે છે દંડ. મિત્રો, જો તમે તમારા બાળકને વાહન ચલાવવાની પરવાનગી આપી રહ્યા છો અને બાળક સગીર છે તો તમને જેલ થઈ શકે છે. મિત્રો, 1 માર્ચથી અમલમાં આવેલા નવા વાહન કાયદા હેઠળ સગીર દ્વારા કરવામાં આવેલા ગુનેગાર માટે વાલીને દોષિત ગણવામાં આવશે. મિત્રો, આવા કિસ્સામાં તેને 3 વર્ષની જેલ અને 25,000 રૂપિયાનો દંડ થઈ શકે છે. જો મિત્રો તમે 2 વ્હીલર પર ત્રીજા સવાર તરીકે બાળકને બેસાડો છો અને બાળક 4 વર્ષથી વધુની ઉંમરનું છે તો 1,000 રૂપિયાનો દંડ ભરવો પડશે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોનાના ખરીદારો માટે મોટા સમાચાર. મિત્રો, સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. એક તરફ રોકાણકારોને આનો ફાયદો થઈ રહ્યો છે તો બીજી તરફ ગ્રાહકો પર દબાણ વધ્યું છે. મિત્રો, અમેરિકામાં મોર્નિંગ સ્ટારના એક વિશ્લેષક આગાહી કરી છે કે આગામી વર્ષોમાં સોનાના ભાવમાં 38% સુધીનો ઘટાડો થશે. મિત્રો, સ્થાનિક બજારમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 90,000 રૂપિયા છે અને મિત્રો આગામી સમયમાં તેની કિંમત 55,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી શકે છે. પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અમદાવાદની દરેક મિલકતને મળશે યુનિક નંબર. મિત્રો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એએમસીએ હવે શહેરની તમામ 26.5 લાખ મિલકતોને યુનિક નંબર આપવાનું નક્કી કર્યું છે. જીઆઈએસ ટેકનોલોજી અને ડ્રોન ઇમેજિંગ દ્વારા રહેણાંક અને કોમર્શિયલ મિલકતોને ખાસ ઓળખ આપવામાં આવશે. મિત્રો, આ યુનિક નંબર દ્વારા પ્રોપર્ટી ટેક્સ, ફાયર સેફટી અને કચરાના વ્યવસ્થાપન જેવી સેવાઓ પર વધુ અસરકારક રીતે અમલમાં મુકાશે. મિત્રો, દરેક મિલકત પર QR કોડ લગાવવામાં આવશે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો સરકારી યોજનાઓ વ્યક્તિઓને તેમના નાણાકીય ભવિષ્યને સુરક્ષિત કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતી હોય છે. મિત્રો, આ યોજનાનો સરળતાથી લાભ લઈ શકાય એવી રીતે ડિઝાઇન કરવામાં આવતી હોય છે અને મિત્રો આ યોજનાનો લાભ લઈને વ્યક્તિ સરળતાથી મજબૂત પેન્શન પ્લાન બનાવી શકે છે. મિત્રો, સાથે જ યોજનાઓ દ્વારા વ્યક્તિ પોતાની સંપત્તિનું વ્યવસ્થિત રોકાણ પણ કરી શકે છે. મિત્રો, આ યોજના દ્વારા બાળકોને શૈક્ષણિક ખર્ચને ટેકો મળે છે અને ટેક્સ પણ બચાવી શકાય છે. મિત્રો, એમાંની આ 10 યોજના છે જેની અમે ટૂંકમાં માહિતી આપી રહ્યા છે. મિત્રો, આ 10 યોજના તમારે જાણવી ખૂબ જ જરૂરી છે. જેમાં મિત્રો પ્રથમ છે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે મિત્રો PPF યોજના. મિત્રો, લાંબા ગાળાના રોકાણ તરીકે સ્થિર અને ગેરંટીકૃત વળતરને કારણે વસ્તીનો નોંધપાત્ર ભાગ PPF પર આધાર રાખે છે. મિત્રો, આ યોજના સલામત રોકાણ અને કરમુક્તિ સાથે લગભગ 7 થી 8% વ્યાજ આપે છે. મિત્રો, 15 વર્ષનો લોકિંગ સમયગાળો શિસ્તબદ્ધ બચત સુનિશ્ચિત કરે છે. મિત્રો, અને 5 વર્ષ પછી કરવામાં આવતા આંશિક ઉપાડ પર કોઈ દંડ નથી. મિત્રો, આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ ટેક્સમાંથી છૂટ પણ મળે છે અને PPF એ સરકાર દ્વારા સમર્થિત એક લાંબા ગાળાની બચત યોજના છે. મિત્રો, ઓછા જોખમ સાથે ભવિષ્ય માટે બચત કરવા ઈચ્છતા લોકો આ યોજનામાં રોકાણ કરી શકે છે. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો સુકન્યા સમૃદ્ધિ યોજના. મિત્રો, સુકન્યા સમૃદ્ધિ યોજના દ્વારા ગરીબ લોકોની દીકરીઓનું ભવિષ્ય સુરક્ષિત અને ઉજ્જવળ બનાવવામાં આવી રહ્યું છે. કારણ કે આ યોજના દ્વારા ગરીબ લોકો પણ સરળતાથી જોડાઈ શકે છે અને પોતાની દીકરીના નામે પૈસા જમા કરાવીને બચત કરી શકે છે. મિત્રો, આ યોજના મહિલાઓને નાણાકીય સહાય પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવે છે. મિત્રો, હાલમાં આ યોજનામાં 7.6% સુધીનું સૌથી વધુ વ્યાજ ઓફર કરી રહી છે. મિત્રો, આ યોજનામાં માતા પિતાને તેમની પુત્રીઓ 10 વર્ષની થાય તે પહેલાં ખાતું ખોલાવી લઈ શકે છે. મિત્રો, જો છોકરીઓને સશક્ત કરી શકે છે અને નાણાકીય સ્વતંત્રતામાં મદદ કરે છે. મિત્રો, કલમ 80C હેઠળ ડિપોઝિટ અને ઉપાડ પર ટેક્સમાંથી છૂટ મળે છે અને આ છોકરીના શિક્ષણ અને લગ્ન માટે એક ઉત્તમ યોજના ગણી શકાય. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો અટલ પેન્શન યોજના. મિત્રો, અટલ પેન્શન યોજનામાં રોકાણ કરનાર લાભાર્થીઓને આજીવન આવક મળી રહી છે. મિત્રો, સાથે સાથે અસંગઠિત ક્ષેત્રમાં કાર્ય કરતા લોકોને ભવિષ્યને પણ સુરક્ષિત કરે છે. મિત્રો, આ યોજનામાં નિવૃત્તિ પછી લાભાર્થીને તેમના રોકાણકારના આધારે ગેરંટીકૃત લઘુત્તમ માસિક પેન્શન મળે છે. મિત્રો, આ યોજનામાં દરરોજ માત્ર થોડી રકમ બચાવીને રોકાણ કરી શકાય છે
અને રોકાણના આધારે 60 વર્ષની ઉંમર પછી 1000 રૂપિયાથી 5000 રૂપિયા સુધીનું પેન્શન મળી શકે છે. મિત્રો આ યોજનામાં રોકાણ માટેની મર્યાદા 18 થી 40 વર્ષ નક્કી કરવામાં આવી છે. મિત્રો આ યોજનામાં રોકાણ કરીને ટેક્સ પણ બચાવી શકાય છે. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે મિત્રો એનપીએસ સ્કીમ. મિત્રો નેશનલ પેન્શન સિસ્ટમની યોજના અલગ છે, જે ઇક્વિટી અને ડેટ રોકાણના સંયોજન દ્વારા ઉચ્ચ વળતર અને લાંબા ગાળાની વૃદ્ધિના સંભાવના આપે છે. રોકાણકારોને સક્રિય અથવા તો સ્વતઃ પસંદગીના સંપત્તિ ફાળવણીના વિકલ્પો પૂરા પાડવામાં આવે છે, જેમાં ઐતિહાસિક વળતર વાર્ષિક 10 થી 12% અંદર હોય છે. મિત્રો એનપીએસ હેઠળ કરવામાં આવેલા ખર્ચો પર નોંધપાત્ર કર રાહત આપવામાં આવે છે, જે કલમ 80C અને 80CCD-B માં 2 લાખ સુધીની મર્યાદિત હોય છે. મિત્રો બચતનો એક ભાગ નિવૃત્તિ દરમિયાન એક સાથે ઉપાડી શકાય છે અને બાકીની રકમ પેન્શન વાર્ષિકી માટે સંયુક્ત કરવામાં આવે છે. ત્યાર પછી મિત્રો કિસાન વિકાસ પત્ર યોજના. મિત્રો કિસાન વિકાસ પત્ર એટલે કે કેવીપી એક અપવાદરૂપ નિશ્ચિત વળતર રોકાણ વિકલ્પો છે, જે મિત્રો રોકાણકારોને 10 વર્ષમાં તેમના રોકાણ પર 100% વળતર આપે છે. મિત્રો કિસાન વિકાસ પત્ર યોજના રૂઢિચુસ્ત રોકાણકારો માટે વિશ્વસનીય રોકાણનું વિકલ્પ ઉદાહરણ છે, જેઓ ગેરંટીકૃત વળતર ઈચ્છે છે. મિત્રો હાલમાં તેનો વ્યાજદર 7.5% છે અને મિત્રો આ યોજનામાં કોઈ ટેક્સ લાભ મળતા નથી. અને મિત્રો આ યોજના 2.5 વર્ષના પ્રારંભિક લોકિન સમયગાળા પછી ઉપાડમાં સુગમતા પ્રદાન કરે છે. એટલે કે મિત્રો તમે 2.5 વર્ષ પછી પૈસા યોજનામાંથી ઉપાડી શકો છો. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો વરિષ્ઠ નાગરિક બચત યોજના. મિત્રો વરિષ્ઠ નાગરિકો બચત યોજનાના 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના વ્યક્તિઓને વાર્ષિક 8.2%નો આકર્ષક વ્યાજદર પ્રદાન કરે છે. મિત્રો તે ત્રિમાસિક વ્યાજ ચૂકવણી પણ પ્રદાન કરે છે. મિત્રો આ યોજના નિવૃત્તિ લોકો માટે ફાયદાકારક છે, કારણ કે તે રોકડની જરૂરી પ્રવાહ પ્રદાન કરે છે. મિત્રો લોકિંગ સમયગાળો 5 વર્ષનો હોય છે અને તેમાં રોકાણ એમાં મિત્રો 3 વર્ષનો વૈકલ્પિક વધારો પણ કરી શકાય છે. ત્યાર પછી મિત્રો યોજના છે પ્રધાનમંત્રી વય વંદના યોજના. મિત્રો 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે એક અદ્ભુત યોજના LIC દ્વારા ચલાવવામાં આવે છે, જેને પ્રધાનમંત્રી વય વંદના યોજના તરીકે ઓળખવામાં આવે છે. માસિક, ત્રિમાસિક અથવા વાર્ષિક પેન્શન ચૂકવણી સાથે 7.4% સુધીનું વ્યાજ મળે છે. મિત્રો આ યોજનામાં લઘુત્તમ રોકાણ 15 લાખ છે અને જે નિવૃત્તિ દરમિયાન વ્યાજબી નાણાકીય બફર સુનિશ્ચિત કરે છે. મિત્રો આ રોકાણ સંપૂર્ણપણે જોખમ મુક્ત છે અને વૃદ્ધોને સ્થિરતા અને સુસંગત આવક બંને પ્રદાન કરે છે. ત્યાર પછી મિત્રો છે લાડલી બહેન યોજના. મિત્રો લાડલી લક્ષ્મી યોજના એ સરકાર દ્વારા છોકરીઓને નાણાકીય સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે રજૂ કરાયેલી યોજના છે. આ યોજના મધ્યપ્રદેશ અને હરિયાણા જેવા રાજ્યોમાં છોકરીઓને શિક્ષણ માટે, લગ્ન માટે નાણાકીય સહાયની સુવિધા આપે છે. છોકરીઓને સમયાંતરે નાણાકીય સહાય મળે છે અને તેમાં સરકાર સીધું યોગદાન આપે છે, જેનાથી પરિવારો તેમની પુત્રીઓ માટે લાંબા ગાળાની નાણાકીય ભંડોળ ભેગું કરી શકે. ત્યાર પછી મિત્રો છે પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમ. મિત્રો જેઓ સ્થિર માસિક આવકની શોધમાં છે તેમના માટે પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના રોકાણની સૌથી વિશ્વસનીય સ્ત્રોતમાંનો એક છે. પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમ લગભગ 7.4% વ્યાજ ચૂકવણીની ગેરંટી આપે છે અને માસિક વળતર આપે છે. મિત્રો આ યોજના 5 વર્ષના લોકિન સમયગાળા માટે આવે છે, જે દરમિયાન રોકાણકારો વ્યક્તિગત રીતે 9 લાખ અથવા તો સંયુક્ત રીતે 15 લાખ રૂપિયા જમા કરી શકે છે. મિત્રો આ યોજના નિવૃત્ત લોકો માટે અને નિશ્ચિત જોખમ મુક્ત વળતર ઈચ્છતા રોકાણકારો માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. ત્યાર પછી મિત્રો છે મહિલા સન્માન બચત પ્રમાણપત્ર. મિત્રો મહિલા સન્માન બચત પ્રમાણપત્રનો હેતુ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાનો છે અને તે એક નવી યોજના છે જે 2 વર્ષની પરિપક્વતા અવધિ સાથે આવતી હોય છે અને વાર્ષિક 7.5% વ્યાજ દર આપે છે. મિત્રો આમાં આકર્ષક ટૂંક ગાળાની રોકાણની તકો પણ પૂરી પાડે છે. આ યોજના મહિલાઓ તેમની સંપત્તિ વધારવા અને આંશિક ઉપાડ દ્વારા તરલતા જાળવી રાખવાની મંજૂરી આપીને સુગમતા પ્રદાન કરે છે. તો કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશ ખબર. મિત્રો કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જલ્દી કેન્દ્રીય કર્મચારીઓને પોતાના મોંઘવારી ભથ્થાની સાથે તેનું એરિયર પણ મળી જશે અને મિત્રો 3 મહિનાની બાકી રકમ એક સાથે રિલીઝ કરવામાં આવનાર છે. મિત્રો તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે હાલમાં જ કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું રિવાઇઝ કર્યું છે. આ વખતે તેમના મોંઘવારી ભથ્થામાં 2%નો ઉછાળો આપવામાં આવ્યો છે. મિત્રો 1 જાન્યુઆરી 2025થી તેમનું મોંઘવારી ભથ્થું 53%થી વધીને 55% થયું છે. અને મિત્રો કેન્દ્ર સરકારના લગભગ 48.6 લાખ કર્મચારીઓ અને 66.5 લાખ પેન્શનર્સને
ફાયદો થવાનો છે. મિત્રો સરકાર પર વધારાથી 6,614 કરોડનો વાર્ષિક બોજો પડશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કેરી રસિકો માટે ખુશ ખબર. મિત્રો જૂનાગઢના માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયું છે. તળાળા પંથકની કેસર કેરીના 200 થી 300 બોક્સની આવક થઈ છે અને મિત્રો 10 કિલો કેરીના બોક્સના ભાવ 1,000 થી 1,500 રૂપિયા બોલાઈ રહ્યા છે. અમરેલી જે કેસર કેરીના ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર ગણાય છે ત્યાં કેસર અને હાફૂસ કેરીની પધરામણી થઈ છે. મિત્રો અહીં 2 ક્વિન્ટલ કેસર કેરીની આવક નોંધાય છે અને મિત્રો જેનો ભાવ 3,000 થી 5,500 રૂપિયા સુધી બોલાયો છે. મિત્રો સરેરાશ ભાવ 4,800 રૂપિયા રહ્યો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 73 કારકુનને મળ્યું પ્રમોશન. મિત્રો વન અને પર્યાવરણ વિભાગને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મિત્રો આજે વન અને પર્યાવરણ વિભાગના વર્ગ 3 સંવર્ગના 73 કારકુનને પ્રમોશન મળ્યું છે. મિત્રો વિગતો મુજબ અલગ અલગ જિલ્લામાં ફરજ બજાવતા કારકુનને સિનિયર ક્લાર્કમાં બઢતી મળી છે. અને મિત્રો મહત્વનું છે કે વન અને પર્યાવરણ વિભાગ હેઠળના 73 કારકુનને તેમની હાલની જગ્યા પર બઢતી મળી રહી છે.